તુલા રાશિ માટે 5મી-11 જાન્યુઆરી વચ્ચેનો સમય ખૂબ જ ખાસ રહેશે. બુધ અને શુક્ર ધનુ રાશિમાં મળીને લક્ષ્મી નારાયણ યોગ બનાવશે, જે આ સમયગાળામાં પોતાની ચરમસીમા પર રહેશે. મકર સંક્રાંતિ પહેલા આ સપ્તાહ તુલા રાશિના જીવનમાં એવા સંકેતો લાવે છે જે માત્ર શુભ નહીં પણ નિર્ણાયક પણ માનવામાં આવશે. આ એક જ સપ્તાહમાં તુલા રાશિના જીવન સાથે જોડાયેલી 9 મોટી ઘટનાઓ થવાની સ્પષ્ટ સંભાવના છે. આ ઘટનાઓ સામાન્ય નહીં, ખાસ અને મહત્વપૂર્ણ હશે. આ ઘટનાઓ તમારી આર્થિક સ્થિતિ, નિર્ણયો, સંબંધો, કરિયર અને આત્મવિશ્વાસને અંદરથી હલાવી પણ શકે છે અને મજબૂત પણ બનાવી શકે છે. ખાસ વાત એ છે કે આ ઘટનાઓનો પ્રભાવ માત્ર આ અઠવાડિયે જ સીમિત નહીં રહે, પરંતુ આવતા મહિનાઓની દિશા નક્કી કરશે. 5મી-11 જાન્યુઆરીનો સમય તુલા રાશિ માટે એક ટર્નિંગ પોઇન્ટ જેવી સ્થિતિ છે, જ્યાં નસીબ અચાનક સક્રિય થતો દેખાશે. કેટલાક સંકેતો આશ્ચર્યજનક હશે, કેટલાક ખુશનુમા અને કેટલાક એવા કે જેના કારણે તમે પોતાને પહેલા કરતાં વધારે સ્પષ્ટ અને મજબૂત અનુભવો. આ અઠવાડિયું તુલા રાશિ માટે ફક્ત પસાર થવા નથી આવ્યું, પણ કંઈ મોટું બદલાવ લાવવાનું છે. પહેલી મોટી ઘટના તુલા રાશિ માટે 5મી-11 જાન્યુઆરી. 5મી-11 જાન્યુઆરી વચ્ચે તુલા રાશિના જીવનમાં જે પહેલી મોટી ઘટના થશે એ માત્ર એક સંયોગ નહીં, પણ ભાગ્ય દ્વારા મળેલો સ્પષ્ટ સંકેત હશે. આ ઘટના ત્યારે થશે જ્યારે તમે મનમાં માની લઈશ કે હવે કદાચ વસ્તુઓ બદલાશે નહીં. પણ આ જ તે સમય હશે જ્યારે પરિસ્થિતિઓ અચાનક બદલાશે અને તમને સમજાશે કે કિસ્મત હવે તમારા તરફ થઈ ગઈ છે. આ ઘટનાનો સીધો સંબંધ પૈસા, તક અને માનસિક સ્થિતિ સાથે રહેશે. આવી કોઈ લાભદાયક તક કે પ્રસ્તાવ આવી શકે છે જેની તમે ક્યારેક કલ્પના તો કરી હશે, પણ સમય માટે આશા ગુમાવી દીધી હતી. આ લાભ મહંતનું ઇનામ પણ હોઈ શકે છે અને નું અનોખું ઉપહાર પણ. ખાસ વાત એ રહેશે કે આ ઘટના તમારા અંદર લાંબા સમયથી છુપાયેલા ડર, અસુરક્ષા અને શંકા તોડી નાખશે. ઘણા તુલા રાશિના લોકોને માટે આ પહેલો સંકેત કોઈ અચાનક કોલ, મેસેજ, મીટિંગ કે ઘનશ્યામભાઈ રૂપમાં આવશે જે આગળ જઈને મોટા પરિવર્તનની શરૂઆત કરશે. આ માત્ર એક શરૂઆત હશે, પણ એટલી મજબૂત કે પછી આવતી ઘટનાઓની શ્રેણી આપોઆપ શરૂ થઈ જશે. આ પહેલી ઘટના તુલા રાશિને આ અનુભવ કરાવશે કે હવે રાહ જોવાનું પૂરું થઈ રહ્યું છે અને ભાગ્ય હવે તમારી તરફ જોવાનું શરૂ કર્યું છે. બીજી મોટી ઘટના તુલા રાશિમાં 5મી-11 જાન્યુઆરીના વચ્ચે થશે, જે તમારા જીવનની દિશા બદલાવી શકે છે. આ સપ્તાહે તુલા રાશિના જીવનમાં બીજી મોટી ઘટના થશે જે સીધા તમારા નિર્ણયો અને સંબંધો સાથે જોડાયેલ હશે. આ ઘટના તમને એ સત્ય સામે લાવશે જે તમે લાંબા સમયથી નજરઅંદાજ કરતા આવી રહ્યા છો. કોઈ વ્યક્તિનો અસલ ચહેરો અચાનક સામે આવી શકે છે અથવા કોઈ વાતચીત, સ્વીકારોતી કે પરિસ્થિતિ તમને આંખો ખોલવા માટે મજબૂર કરશે. આ ઘટનાનો ભાવનાત્મક પ્રભાવ ઊંડો રહેશે, પણ નકારાત્મક નહીં, પરંતુ તમે અંદરથી મજબૂત બનશો. તમે સમજવા લાગશો કે હવે દરેકને ખુશ કરવું તમારું ફરજ નથી અને પોતાને પસંદ કરવું પણ જરૂરી છે. આ જ વળાંક હશે જ્યાં તુલા રાશિ ભાવનાત્મક રીતે પરિપક્વ દેખાશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ બીજી ઘટના કોઈ સંબંધમાં સીમા નક્કી કરવી, કોઈ જૂના બંધનમાંથી બહાર આવવું કે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો રૂપમાં આવશે. આ નિર્ણય જ્યારે કઠણ લાગશે ત્યારે પણ આગળ જઈને આ નિર્ણય તમારા માટે શાંતિ, સ્થિરતા અને આત્મસન્માન લાવશે. આ બીજી ઘટના તુલા રાશિને શીખવશે કે સાચું સંતુલન બીજાઓને નહીં, પોતાને સમજવાથી આવે છે.
તુલા રાશિ માટે 5મી 11 જાન્યુઆરી વચ્ચે ત્રીજી મોટી ઘટના આવી શકે છે જે તમારું જીવન એકદમથી બદલાવી નાખશે, એવી ઘટના જેની તમે ક્યારેય તૈયારી કે કલ્પના નહોતી કરી. આ ઘટના તમારા કરિયર, કામ અથવા જવાબદારીઓ સાથે સંબંધિત હશે અને અચાનક તમને નવો રસ્તો કે વિકલ્પ પસંદ કરવો પડશે. કોઈ પ્રસ્તાવ, બદલાવ કે જવાબદારી તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પણ આ બદલાવ આગળ જઈને તમારી સ્થિતિને મજબૂત બનાવશે. આ ઘટનાની ખાસ વાત એ છે કે તે તમને તમારી સાચી ક્ષમતા સમજી શકશે. તમને અહેસાસ થશે, તમે અનુભવો છો કે જ્યાં તમે જાતને મર્યાદિત સમજી રહ્યા હતા, ત્યાંથી આગળ વધવાની શક્તિ તમને પહેલાથી જ છે. કેટલાક તુલા રાશિના લોકો માટે આ સંકેત નવી ભૂમિકા, નવું કામ, પ્રમોશન કે દિશા બદલાવ તરીકે સામે આવી શકે છે. શરૂમાં આ બદલાવ થોડીક અસહજ લાગી શકે છે, પણ અંદરથી એક અવાજ આવશે કે આ એ મોકો છે જે છોડવો નહીં. આ ત્રીજી ઘટના તુલા રાશિને સંદેશ આપશે કે જે બદલાવ ડરાવે છે એ જ આગળ વધારતો હોય છે. આ ઘટના તમારું જીવનની ગતિ બદલી શકે છે. ચોથી મોટી ઘટના તુલા રાશિ માટે 5મી 11 જાન્યુઆરી વચ્ચે રહેશે. રહસ્યમય અને નિર્ણાયક 5મી 11 જાન્યુઆરી વચ્ચેનું આ ખાસ સપ્તાહ તુલા રાશિના જીવનમાં ચોથી મોટી ઘટના લેશે જે સંપૂર્ણપણે અચાનક અને રહસ્યમય થશે. આ ઘટના તમારા જીવનના એવા પાસા સાથે જોડાયેલી હશે જેને તમે પૂરેપૂરે બંધ સમજી લીધો હતો. કોઈ જૂનો મામલો, અધૂરું કામ, દબાયેલું સત્ય કે ભૂતકાળનો કોઈ વ્યક્તિ ફરી સક્રિય દેખાશે. આ ઘટના તમને અંદરથી હલાવી શકે છે કારણ કે તે તમને ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ઊભા કરી દેશે. પરંતુ આ ટકરાવ તમને તોડી નહીં પરંતુ સ્પષ્ટતા આપવા માટે હશે. તમને સમજાશે કે હવે કોઈ અધૂરા અધ્યાયને હંમેશા માટે આ પૂરું બંધ કરવું જરૂરી છે જેથી આગળનું રસ્તું સાફ થઈ શકે. ઘણા તુલા રાશિના લોકો માટે આ ચોથી ઘટના કોઈ જૂના વિવાદનું સમાધાન, કાનૂની કે પરિવારક મામલામાં હલચલ કે અચાનક મળેલી કોઈ સત્યરૂપમાં આવી શકે છે. આ ઘટના તમારા મનમાંથી લાંબા સમયથી ચાલતો બોજ હળવો કરશે. આ ચોથી ઘટના તુલા રાશિને ભૂતકાળથી મુક્ત થઈને ભવિષ્ય તરફ વધવાનો મોકો આપશે. 5મી મોટી ઘટના તુલા રાશિ માટે 5મી 11 જાન્યુઆરી વચ્ચે થશે, જે તમારા માનસિક છબી અને ઓળખ સાથે સંબંધિત હશે. સામાજિક ઓળખ સાથે સીધું જ જોડાયેલું હશે. આ ઘટના ત્યારે સામે આવશે જ્યારે તમે પોતાને ઓછું મૂલ્યાંકન કરી રહ્યા હશો અથવા એવું વિચારતા હશો કે તમારી મહેનત કોઈને દેખાઈ રહી નથી. પણ અચાનક પરિસ્થિતિઓ તમને આ સમજ અપાવશે કે લોકો તમને જોઈ રહ્યા છે અને પરખ પણ રહ્યા છે. આ ઘટના દ્વારા તુલા રાશિવાળા કોઈ એવો તક કે પ્રશંસા મળી શકે છે જે તમારી કલ્પનાથી પણ મોટી હશે. જેઓ લોકો ક્યારેય તમારી ક્ષમતા પર શંકા વ્યક્ત કરતા હતા, હવે તેઓ તમારા કામ, વિચારો કે ઘનશ્યોનું સ્વીકાર કરીને સન્માન આપતા જોવા મળશે. આ અનુભવ અંદરથી તમને ખૂબ જ મજબૂત બનાવશે. અનેક તુલા રાશિવાળા લોકો માટે આ 5મી ઘટના સમાજ, કાર્યસ્થળ અથવા પરિવારમાં પ્રતિષ્ઠા વધારવાની, કોઈ મહત્વપૂર્ણ મંચ પર તમારી વાત સાંભળવામાં આવવાની કે તમારી રાયને મહત્વ મળવાની રીતે આવી શકે છે. આ માત્ર એક પળની ખુશી નહીં હશે, પણ તમારી ઓળખને શાશ્વત રીતે મજબૂત બનાવનારો સંકેત હશે. આ 5મી ઘટના તુલા રાશિને વિશ્વાસ અપાવશે કે યોગ્ય સમયમાં કર્યો ગયો સંઘર્ષ ક્યારેય વ્યર્થ નથી જાયતો. છઠ્ઠી મોટી ઘટના તુલા રાશિને 5મી 11 જાન્યુઆરીના આ પ્રભાવશાળી સપ્તાહમાં આંતરિક જાગરણ અને હિંમત સાથે જોડાયેલી હશે. ઘટશે તો બહારથી થોડી, પણ અંદરથી બહુ મોટો ફેરફાર લાવી જશે. આ ઘટના કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિના કારણે નહીં,
પણ તમારા અંદર ઉઠેલ એક મજબૂત નિર્ણય તરીકે આવશે. તમે અચાનક નક્કી કરી લેશો કે હવે કેટલીક વસ્તુઓ અને કેટલાક લોકો તમારી ઊર્જા માટે યોગ્ય નથી. આ ઘટનાનો સૌથી મોટો અસર એ થશે કે તમે પહેલી વખત ગિલા શિકવે વગરના કહેવું શીખી જશો. જે સમજૂતીઓ તમે વર્ષોથી કરતા આવ્યા હતા, જે મૌન તમે સંબંધોમાં કે પરિસ્થિતિઓમાં ધારણ કરી હતી, તે હવે તૂટવા લાગશે. આ બદલાવ તમને શાંતિ, સ્પષ્ટતા અને આત્મસન્માનથી ભરપૂર લાગશે. ઘણા તુલા રાશિના વાળા માટે આ છઠ્ઠી ઘટના કોઈ અંદરનું નિર્ણય, ભાવનાત્મક તોડફોડ કે પોતાને માટે સીમા નક્કી કરવા જેવી રહેશે. બહારથી બધું સામાન્ય લાગતું હોય, પણ અંદરથી તમે પહેલા જેવા નથી રહેશો. આ છઠ્ઠી ઘટના તુલા રાશિને શીખવશે કે સાચી શક્તિ બહારથી નહીં, પોતાના અંદર ઊભા રહેવામાં છે. તુલા રાશિ માટે સાતમી મોટી ઘટના 5મી-11 જાન્યુઆરી વચ્ચે થશે, જે અચાનક રાહત અને ઉકેલ લાવી દેશે. લાંબા સમયથી ચાલતી ચિંતા, દબાણ કે ગૂંચવણ આ સમયે હળવી પડી જશે. આ ઘટના ત્યારે આવશે જ્યારે તમે અંદરથી થાકી ગયા હશો અને વિચારતા હશો, લાગે છે કે આ સ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. પણ નેતિ અહીં એક અણધાર્યો ઉકેલ લઈને આવશે. આ ઘટના પછી તમને લાગશે કે જે સમસ્યાએ તમને મહિના સુધી તકલીફ આપી તે સમસ્યાનો ઉકેલ એટલો મુશ્કેલ ન હતો જેટલો તમે સમજ્યો હતો. કોઈ વ્યક્તિની મદદ, કોઈ માહિતી, કોઈ મંજૂરી કે પરિસ્થિતિઓ પોતે જ અનુકૂળ બની જવું એ એવી જ વસ્તુ હશે જે તમને માનસિક શાંતિ આપશે. ઘણા તુલા રાશિના લોકો માટે આ સાતમી ઘટના કાયદાકીય, પારિવારિક કર્જ, દસ્તાવેજો કે જવાબદારી સાથે જોડાયેલ કોઈ ભાર હળવો થવા જેવો બનશે. આ ઘટના તમને ફરીથી ખુલ્લા શ્વાસ લેવાનો મોકો આપશે. આ સાતમી ઘટના તુલા રાશિને એ સમજ આપશે કે અંધકારમાં પણ રસ્તા આપમેળે ખુલાઈ જાય છે. બસ ધીરજ રાખવી જરૂરી છે. આઠમી મોટી ઘટના તુલા રાશિને 5મી-11 જાન્યુઆરી વચ્ચે આકર્ષણ સંબંધ અને ભાગ્ય સંયોગ સાથે જોડાયેલી થશે. 5મી-11 જાન્યુઆરીના આ અસરકારક સમયગાળામાં તુલા રાશિના જીવનમાં આઠમી મોટી ઘટના થશે જે તમારા આકર્ષણ સંબંધો અને વ્યક્તિગત પ્રભાવ સાથે સંકળાયેલી રહેશે. આ દરમિયાન તમારી ઊર્જા કંઈક અલગ સ્તર પર હશે. લોકો આપમેળે તમારી તરફ ખેંચાતા જશે. આપની વાતોને ગંભીરતાથી સાંભળવામાં આવશે અને તમારી હાજરીનો અનુભવ થશે. આ ઘટના ખાસ કોઈ મુલાકાત, સંપર્ક કે વાતચીત રૂપે આવી શકે છે જે આગળ જઈને તમારા માટે લાભદાયક અને યાદગાર સાબિત થશે. કોઈ વ્યક્તિ તમારી વિચારધારા, શાંતિ અને સંતુલનથી પ્રભાવિત થઈને તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ઘણા તુલા રાશિના લોકો માટે આ આઠમી ઘટના સંબંધોમાં નવી શરૂઆત, જૂના સંબંધોમાં મીઠાસની વાપસી અથવા કોઈ અસરશાળી વ્યક્તિ સાથે જોડાવા રૂપે ઉભરી શકે છે. આ માત્ર ભાવનાત્મક જ નહીં, પણ ભાગ્ય સાથે જોડાયેલો સંકેત પણ હશે. આ આઠમી ઘટના તુલા રાશિને યાદ અપાવશે કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે મળવું પણ એક દૈવી સંકેત હોય છે. નવમી મોટી ઘટના તુલા રાશિ માટે 5મી-11 જાન્યુઆરી વચ્ચે થશે. ભાગ્યમાં મોર લગાવતી આ ખાસ અઠવાડિયે તુલા રાશિના જીવનમાં નવમી અને છેલ્લી મોટી ઘટના ઘટશે, જે અત્યાર સુધી થયેલ તમામ ઘટનાઓ પર મજબૂત સહી કરશે. આ ઘટના તમને અંદરથી એ સમજાવશે કે આ અઠવાડિયે જે કંઈ થયું એ ફક્ત એવી જ નહીં, પણ તમને કોઈ મોટા પરિવર્તન માટે તૈયાર કરવામાં આવી રહ્યું હતું. આ ઘટનાને પછી તુલા રાશિમાં એક અલગ જ સ્થિરતા અને સ્પષ્ટતા દેખાશે. તમે તમારા નિર્ણયો વિશે ક્યારેય હચકચાવશો નહીં, અને ન તો ભવિષ્યને લઈને ડરશો. લઈને એ જ જૂનું ડર રહેશે. કોઈ સંકેત,
પરિણામ કે અનુભવ એવું મળશે કે જે તમને વિશ્વાસ અપાવશે કે તમે સાચી દિશામાં ચાલી રહ્યા છો. બધી તુલા રાશિના લોકો માટે આ નવમી ઘટના કોઈ શુભ સમાચાર, અંતિમ મંજૂરી, નક્કી કરેલું પરિણામ કે અંદરથી સંતોષ રૂપે આવી શકે છે. આ ઘટના કોઈ ધમાલ નહીં મચાવશે, પણ તેનો અસર ગાઢ અને ટકી રહેતો રહેશે. આ નવમી ઘટના તુલા રાશિના જીવનમાં આ અઠવાડિયે એક યાદગાર પાઠ બની જશે. જ્યાંથી પાછા ફરવાની કોઈ વાત નથી, બસ આગળ જવાનો રસ્તો છે. તુલા રાશિના લોકો માટે 5મી 11 જાન્યુઆરીનો આ અઠવાડિયો સામાન્ય સમય નહોતો. આ એ સમયગાળો છે જ્યાં સંકેતો મળે છે, ફૈસલા થયા અને ભાગ્યએ ધીમે ધીમે પોતાની ચાલ બતાવી. આ વિડીયોમાં જે કંઈ કહ્યું છે તે તમારું ડરાવવા માટે નહીં, પણ સચેત અને તૈયાર રાખવા માટે છે. હવે આગળ શું થશે, તે તમે જે માનતા હો, તમારા કર્મો અને યોગ્ય નિર્ણયો પર નિર્ભર રહેશે. જો આ વિડીયોના શબ્દો તમારું દિલ સ્પર્શ્યા, અને તમને લાગ્યું કે આ સંદેશ ક્યાંક તમારી જિંદગી સાથે જોડાય છે, તો તેને અહીં જ ન છોડો. વિડીયોને લાઇક કરો જેથી આ ઉર્જા બીજા સુધી પણ પહોંચે. ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આગળ સમયમાં તુલા રાશિ સાથે જોડાયેલી વધુ મહત્વની ભવિષ્યવાણીઓ આવશે. અને સંકેત તમારા માટે આવી રહ્યા છે. યાદ રાખજો કે જ્યારે સમય બોલે છે ત્યારે સમજદાર એ જ હોય છે જે સાંભળી લે છે.